મિત્રો, હું નરેન્દ્રભાઈ રાઠોડ રાજકોટથી. જો આને કરીને મેં તમને કાલે વાત પણ થઈ હતી આપણે કે હવે આ કરવાના છે એમ. હવે આ હરસંઘવીનો ઉપાડો કેટલોક લેવો હશે આજે. હવે તમે વિચાર તો કરો, આ જામનગરની અંદર આજે ગોપાલભાઈ ઉપર આને ખાવાનું ફેંકાયું. હવે આને કરવાનું જ આ છે કે બીજું કંઈ કરવાનું જ નથી કે ગુજરાતની અંદર કોઈ બોલે એને આવા લોકોને ટાળી જ દેવાની વાત છે એમ. તો આજે જિજ્ઞેશભાઈ ગોપાલભાઈને એવા 2-5 જણા બોલતા હોય એને આને ટાળી દેવાની વાત છે. આનું કરવાનું શું છે હવે? આને કોઈ કહેવાવાળું છે કે નથી એમ નહીં. હા, આવી રીતનું હાવ એની ઘર ભક્તિ ચલાવવાની એમ. આજે એની પોતાની રીતે આ પોલીસને ભેગી રાખી અને આવા કાર્યો કરે. આજે અસામાજિક તત્વોને સાથે રાખી અને આ જોડા ફેંકાવાની પણ સંસ્કારોની વાતો આ લોકો કરે. હવે આને કોઈ સમજાવો, આ વ્યાજબી નથી. આજે ગુજરાતની અંદર તમારી સરકાર જાતી હોય એવું લાગી રહ્યું છે આ ચોક્કસપણે. એનું કારણ છે કે આ લોકો હાર પારી ગયા છે. હવે હાર પારી ગયા તો શું કરે? હવે જોડા ફેંકો, તમે મારો, તમે અસંસ્કારી કહો, તમે જે કંઈ કહો એ, પણ આજે ગુજરાતની પ્રજા, આજે ગુજરાતની જનતા સમજી ગઈ છે તમને. કારણ કે તમે જેટલું આવું કરશો ને તેટલા તમે ડેમેજ થતા જાઓ છો. કારણ કે આવનારી ચૂંટણીઓની અંદર તમારી 0 સીટો આવવાની છે. કારણ કે તમે આજે લોકોની સમક્ષ જતા રહ્યા છો આજે. અને તમે શું સમજો છો કે લોકોને હું બુદ્ધિ નથી? લોકો હું કંઈ માનસિક લોકો છે? બધી લોકોને ખબર છે. તમે જે કરો છો તે લોકોને ખબર છે અને એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં તમારે આપવાનું જરૂર છે. કારણ કે તમે ગોપાલુભાઈ ઉપર જે જૂતું ફેંક્યું છે ને એમાં તમે પૂરા ડેમેજ પૂરા ગુજરાતની અંદર થઈ ગયા છો. એટલું તમે યાદ રાખજો.